વિદ્યાર્થી મિત્રો, જે બાળકોએ યુથ વિદ્યાકુલના પેપર સેટ લીધેલા છે તેનું સોલ્યુશન મેળવવા માટે સૌપ્રથમ પ્લે સ્ટોર ઉપરથી યુથ સ્ટુડન્ટ એપ્લિકેશન ડાઉનલોડ કરવાની રહેશે. ત્યારબાદ આ જે લર્નિંગ સેક્શન છે એ લર્નિંગ સેક્શનમાં જવાનું રહેશે. ત્યારબાદ દિવાળી પહેલાં જે જૂના માળખા પ્રમાણેના પેપર હતા અને પછી દિવાળી પછી માળખું બદલ્યું એટલે નવા પેપર આવ્યા છે. તો જે વિદ્યાર્થી મિત્રોએ જૂના માળખા પ્રમાણે પેપર લીધેલા છે એને સૌપ્રથમ ધોરણ સિલેક્ટ કરવામાં તમારે ધોરણ 10 સિલેક્ટ કરવાનું છે અને ત્યારબાદ વાર્ષિક સિલેક્ટ કરવાનું છે. ત્યારબાદ સૌથી નીચે જશો એટલે અહીં તમને 2024ના પેપરનું લિસ્ટ આપેલું છે: ગણિત, વિજ્ઞાન, સમાજ, અંગ્રેજી, ગુજરાતી, કોમ્પ્યુટર, હિન્દી ને સંસ્કૃત. તો આની અંદર તમે કોઈ પણ સિલેક્ટ કરશો. ધારો કે હું વિજ્ઞાન સિલેક્ટ કરું એટલે પેપર 1, 2, 3, 4 આવશે અને તમારે કોઈ પણ પેપર સોલ્યુશન જોતો છે તો મળી જશે. સેમ એ જ રીતે 12મા ધોરણ માટે 12મું ધોરણ સિલેક્ટ કરવાનું, ત્યારબાદ કોમર્સ સિલેક્ટ કરવાનું, ત્યારબાદ અહીં જે આપેલા છે પેપર સેટ 2024 આમાંથી કોઈ પણ એક સિલેક્ટ કરી નાખો. હવે દિવાળી પછી જે માળખું બદલાણું છે અને જે નવા પેપર આવ્યા છે એ જે બાળકોએ લીધા છે તો એને સૌથી નીચે જઈને અહીં ઓપ્શન છે 10 અને 12ના પેપર સેટ 30% હેતુલક્ષી જે ભારાંક છે એ મેનુ છે એ સિલેક્ટ કરવાનું રહેશે. એ સિલેક્ટ કરશો એટલે તમારી સામે અહીં સત્ર આવશે, એમાં યરલી સિલેક્ટ કરો અને અહીંયા બેઝિક આ 10મા ધોરણનું છે અહીંયા લખેલું જ છે, બરાબર. 12મા ધોરણના 10મા ધોરણ તમામ જે વિષયનું તમારા પેપરનું સોલ્યુશન જોતું છે તમને મળી જશે અને એમાંથી તમે મેળવી શકશો.